મોટા બંધુ બ્રહ્માના વચન યાદ આવે છે કે જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો લાય હું બ્રહ્માને બોલાવું. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવો જોરે. હે આવો તમે ઇન્દ્રપુરી માં, આવો તમે ઇન્દ્રપુરી માં. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવો જોરે. ઇન્દ્રપુરી માં ઇન્દ્ર ના બોલાયા બ્રહ્મા આવ્યા રે. અરે ઇન્દ્ર રાજા, હાલ મને બોલાવવાનું કારણ? અરે બ્રહ્મદેવ, કોણ એવો તપસ્વી છે જે મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે? અરે ઇન્દ્ર રાજા, આ વાતમાં હું કઈ પણ જાણતો નથી, તેથી મારા મોટા બંધુ વિષ્ણુને બોલાવું. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. હે આવજો ઇન્દ્રપુરી માં, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અરે બ્રહ્માજી, હાલ મને બોલાવવાનું કારણ શું છે? અરે મોટા બંધુ વિષ્ણુ, આ વાતમાં હું કઈ પણ જાણતો નથી, ઇન્દ્ર રાજાને પૂછે. અરે મહારાજા ઇન્દ્ર, દેવલોકમાં બોલાવવાનું કારણ? અરે મોટા બંધુ બ્રહ્મા, અરે વિષ્ણુ, કોણ એવો તપસ્વી છે જેની દ્રષ્ટિ મારા ઇન્દ્રસન પર પડી રહી છે અને તે મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગતો હોય તેવું મને લાગી રહ્યું છે. તો આ વાતમાં આપને કઈ જાણ હોય તો મને વાત કરો, નહીતર ધરતી મસ્તક જુદા કરો. અરે મહારાજા ઇન્દ્ર, તમારા ક્રોધને શાંત કરો. ક્રોધ કરવાથી સારી શક્તિનો નાશ થાય છે અને પાછળથી પછતાવો પડે છે. આ વાતમાં હું કાંઈ પણ જાણતો નથી. મારાથી મોટા મહાદેવ છે તેમને બોલાવો.